આપણે હવે 2 દિવસ પહેલાં આપણે ઉપર છાપરું બનાવ્યું હતું. છાપરું તો કમ્પ્લીટ થઈ ગયું છે, અને જ્યાં ઉંદરને કાટું હતું ને અહીંથી પાણીના ટેપો પડે છે. તેના કારણે આ પેટી પૈયાથી પલળી છે. અંદર પાણી ઉતર્યું છે, તે દિવસ જેટલું નહીં ઉતર્યું તે આટલું બનાવી દે આટલું આપણે સફળ થઈ. તો આપણને ઉપર તો પાણી પહોંચી જ ગયું છે. આ પેટી પર પાણી પડ્યું, પેટી જ પલળી છે, તો પાણી તો બધું અહીંયા જ આવે છે. છાપરું કેવું છે તમે કહેજો, પણ હવે એક સ્ટાર્ટ કરી હવે લાવવી પડશે આપણે કોને. સ્ટાર્ટ કરી લાવવું પડશે, કેમ કે અંદર પાણી ઉતરી ના ચાલે. બારિશ તો હવે પડવાની જ છે, અંદર પાણી ઉતરી ના ચાલે ને. ચેડેથી આપણે પેલી પેટી પલળી છે દેખો, બાકી અમારે અહીંયા આટલો વરસાદ પડે છે. છાપરું કેવું બનાવ્યું તમે કહેજો. હજી આના અંદર આપણે હજી એકવાર પેલું નાખવાનું છે, શિલાહારી આવે તે. આપણે જેમ તેમ કરીને બનાવી નાખ્યું હતું. આપણને શું ખબર કે અહીંયાથી પણ પાણી પડે છે. પછી ઓયથી પાણી પડે છે. તેના કારણે આપણે પાણીમાં પેટી ઉપર પાણી ફેરથી ભરાઈ જોત, જે હું આવ્યો ના હોત તો. બાકી આમ બધી રીતે જોવો તો મેણી રેડી છે, પણ હવે લાવવું તો પડશે ને. હવે આપણે મેણે ઉપર વાયા મારેલા બધા ઢીલા થઈ ગયા છે, એ ટાઈટ કરવાના છે. તમે મિત્રો કહેજો કેવું છે છાપરું. રેડી, બાય.